ગૈરના જંગલમાં બે એવા હાવજ કે જેની ગર્જના હજુ પણ સંભળાય છે. એક એવી જોડી કે જેને આખો પ્રદેશ રાજાઓના રાજા તરીકે ઓળખતો હતો. એનું નામ છે જય અને વીરુ. જન્મ્યા ન્યાથી ભેગા ને ભેગા, એકની પૂંછડી પૂરી થાય ને બીજાની કહેવાળી શરૂ થાય, એમ હંમેશા આગળ ને પાછળ એકબીજાની હારે ને હારે. જો ગીર અયોધ્યા હોય તો જય અને વીરુ, ત્યાંના રામ ને લક્ષ્મણ. આ જોડી માત્ર જંગલ જ નહીં પણ પ્રવાસીઓના દિલ જીતે એવી હતી. આ નરસિંહોની સરકાર હતી અને જંગલનો ખૂણે ખૂણો એનો સાક્ષી હતો. જય અને વીરુ હવે માત્ર યાદોમાં છે, તસવીરોમાં છે અને ગૈરના પવનના ઉડતા રજકણોમાં છે. જેમની ગર્જનાએ જંગલને જગાડ્યું, આજે એ બંનેના ગર્વભર્યા જોઈ લોકો યાદ કરી રહ્યા છે. એના બચ્ચા, એમને છોડેલા ચિહ્નો આજે પણ એક આશાની જેમ હૂંફ આપી જાય છે. જંગલનું રાજ કોઈ દી ખાલી નથી થતું, પણ કેટલી ગાથાઓ એવી હોય છે ને જે રાજા નહીં પણ દંતકથાઓ બની જાય છે. અને જય અને વીરુ એ જ દંતકથા છે. જય અને વીરુની જોડીને યાદ કરીએ ને તો કોઈ પણની આંખમાં આંહુડા આવી જાય છે. કારણ કે આપણે આપણા ગૈરમાંથી ફક્ત સિંહ નહીં પણ કઠણ કાળજાવાળા જંગલમાં 2 દાયકાથી રાજ કરતા હાવજ ગુમાવ્યા.